નમસ્તે મિત્રો, હું છું સેજલ અને આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટનો શીરો. મોઢામાં જાતા જ પીગળી જાય તેવો પોચો પોચો રૂ જેવો શીરો બનાવવો સાવ જ સહેલો છે. તો ચાલો આપણે શીરો બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે એક કઢાઈમાં ગોળ લઈ લેવાનો છે અને તેમાં 1 ગ્લાસ કે અડધો ગ્લાસ જેટલો તમે શીરો બનાવતા હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું છે. 1 વાટકી ઘઉંનો લોટ હોય તો આપણે 1 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે, તેને ગરમ કરી લેવાનું છે અને 2 થી 3 ઉભારા આવે ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે. પછી તે પાણીને ગાળી લેવાનું છે. જેમાં ગોળમાં કંઈ પણ જાતની કાકરી કે કંઈ પણ હોય તે ગળાઈ જાય તો આપણે પહેલાં એ કરી લેવાનું છે. હવે આપણે ઘી ગરમ કરી લેવાનું છે. એક વાટકી ઘઉંનો લોટ એડ કરવાનો છે, ઝીણો લોટ એડ કરવાનો છે અને તેને મીડિયમ ગેસની ફ્લેમ પર મિક્સ કરતું રહેવાનું છે. સખત તેને મિક્સ કરતું રહેવાનું છે જેથી કરીને આપણા શીરોનો કલર પ્રોપર રહે. કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતું રહેવાનું છે. 2 થી 3 મિનિટ સુધી આપણે તેને મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો આપણા શીરાનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. હવે આમાં આપણે ગરમ કરેલું ગોળનું પાણી એડ કરવાનું છે. પાણી એડ કર્યા પછી તેને સખત મિક્સ કરતું રહેવાનું છે જેથી કરીને ગાંઠા ન પડે. તમે જોઈ શકો છો આપણો શીરો એકદમ સરસ બની ગયો છે. ચોમાસામાં અને શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આ શીરો તમે જરૂરથી બનાવજો અને ફરી મળીશું આપણે અમારા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સૌને રાધે રાધે.